નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 પ્રથમ પરીક્ષા 2025 વિષય ગણિત બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન. તો એ બનાસકાંઠા જિલ્લાનું છે. તો આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સર્વપ્રથમ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આ પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ છે વિભાગ એ. તો આપેલ સમીકરણ યુગમાં આપેલ બે સમીકરણ છે, એમાંના ઉકેલો કેટલા? તો ઉકેલો આના માટે આવશે અનંત. જો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય તો x + y = કેટલા? તો x + y = કેટલા આવશે? 3. અને પછી છે ત્રીજો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. તો k બરાબર કેટલા? તો અહીં k બરાબર આવશે 4, ઓપ્શન બી. પછી છે સમાંતર શ્રેણી a બરાબર 8 અને d બરાબર 4 હોય તો a 10 બરાબર કેટલા? તો અહીં આવશે 44. પછી પાંચમું બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો પાંચમામાં આવશે c 25 એકમ. પછી છઠ્ઠું છે જો અવલોકનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો તેનો બહુલક કેટલો? તો તેમાં બહુલક આવશે 27. પછી છે કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલું જ છે કે x - y બરાબર કેટલા આવશે? તો કે 0. પછી જો બહુપદી px = x² - 2x + 5 ના શૂન્યો a અને b છે તો a × b બરાબર કેટલા? તો અહીં આવશે 5. અને પછી નવમું છે બિંદુનું અક્ષથી અંતર કેટલું? તો અહીં બિંદુનું x અક્ષથી અંતર પૂછ્યું છે. તો x અક્ષથી અંતર આવશે 3. x અક્ષથી અંતર કેટલું આવશે? 3. પછી આપેલ અવલોકનોનો બહુલક કેટલો? તો અહીં બહુલક એટલે વધુ વખત હોય તે તો 3 આવશે. પછી નેક્સ્ટ છે 11મો કે એક સિક્કો 3 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલા? 8 થશે. 3 વાર ઉછાળવામાં આવે સિક્કાને તો 8 પરિણામો. પછી ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એ જોઈએ. તો 13મું વિધાન છે 12, 15 અને 21 નો ગુસા 1. તો આ ખોટું આવશે. 2 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, આ ખરું આવશે. આ સુરેખ બહુપદી છે, ખરું. અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય તો આ પણ આવશે, ખરું. પછી નીચેના શબ્દોમાં જવાબ આપો. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી છે કે નહીં? તો સમાંતર શ્રેણી આ નથી, કારણ કે તેના બે પદો વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ, માટે આ સમાંતર શ્રેણી નથી. પછી નીચેની આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો બહુલક વર્ગ વધુ હોય તો 3 અને 5 થશે. પછી છે 19મો m બરાબર 26, x બરાબર 36 તો z બરાબર કેટલા? તો z બરાબર કેટલા આવશે? 6 આવશે. સૂત્ર છે 3m બરાબર z વત્તા 2x². તો એમાં m બરાબર 26 છે અને x બરાબર કેટલા? 36 છે. તો આ સૂત્ર મિલી ને આમાં કિંમતો મૂકશો તો તમને જવાબ કેટલો મળશે? 6. પછી 20મો છે 20માં 7pa બરાબર 3p હોય તો pa બરાબર કેટલા? તો pa બરાબર 0.3 આવશે. પછી યોગ્ય જોડકા જોડો. તો 21માં ગુસાઅનો 8 આવશે અને લસાઅ 48 આવશે. પછી 23માં છે એમાં આવશે b, x અક્ષને બે બિંદુમાં છેદે. અને જ્યારે 24મો આવશે એમાં a આવશે, x અક્ષને એક બિંદુમાં છેદે. પછી વિભાગ b છે, વિભાગ બી, પછી વિભાગ સી અને વિભાગ ડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 પ્રથમ પરીક્ષા ગણિતનું પેપર સોલ્યુશન. જે આપને કેટલા માર્ક્સ આવ્યા તે આપ કોમેન્ટમાં જણાવશો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.